છીએ. મહિલાઓની તમે વાત કરી કે મહિલાઓને સશક્તિકરણમાં હંમેશા ભારતીય જનતા પાર્ટી માને છે. એક બીજો એક સવાલ હું તમને કરી લઉં કે બંધારણ મંજૂરી આપે છે પ્રેમ લગ્નની, કે ભાઈ જે પુખ્ત વયની દીકરી કે મહિલા છે એ પોતાનો જીવનસાથી પસંદ કરી શકે છે અને વિધાનસભામાં આપણે માતા પિતાની મંજૂરીવાળું વિધેયક લાવીએ છીએ. હાઉ ડુ યુ સી દેટ? સમાજ જીવનમાં છીએ, તમે ને હું પણ સમાજ જીવનમાં જીવીએ છીએ. જેને દીકરી હોય ને એ મા બાપને ખ્યાલ આવે કે દીકરી એ કાળજાનો કટકો હોય છે. જે દીકરીને આ હાથોથી રમાડી હોય, આ હાથોથી મોટી કરી હોય, અને જ્યારે નામ બદલી સલીમમાંથી સુરેશ થઈ, રહીમમાંથી રાહુલ થઈ, આ લોકો નામ બદલી, ફોટા બદલી, ફેસબુક સોશિયલ મીડિયાના જમાનાની અંદર, અને જ્યારે મારી તમારી આ બહેન દીકરીઓને, ભોળી દીકરીઓને જ્યારે છેતરતા હોય છે, એમની જોડે અનુમાન અત્યાચાર કરતા હોય છે, અને જે રીતે આખું સ્કેમ કરતા હોય છે, અને ત્યારે જે આ હાથમાં દીકરી જન્મી હોય, જ્યારે એને હાથમાં તેડી હોય, એને છાતીએ વળગાડેલી હોય, આ દીકરીની વેદના, આ મા બાપની વેદના સમજશે કોણ? અને જ્યારે દીકરી 18 વર્ષની થાય અને દીકરીએ એના ભોળપણમાં ક્યાંક છેતરાઈ જાય, અને છેતરાઈ ગયા પછી જ્યારે દીકરીને પસ્તાવો થાય, જ્યારે દીકરી પાછી આવે અને જ્યારે મા બાપને આ કલ્પાંત કરે, એની વાત કરે કે મારી સાથે આવો ફ્રોડ થયો છે, ત્યારે મા બાપ તૂટી જાય છે. અને આવા બધા મા બાપો સમાજની વેદનાઓ સતત માન્ય મુખ્યમંત્રી સુધી પહોંચતી હોય છે, અમારા બધા સુધી પહોંચતી હોય છે. અને ત્યારે આ સામાજિક સંગઠનો દ્વારા જે રજૂઆતો થાય, જે સંવેદનાવાળી વસ્તુ છે, અને આનો વિરોધ શેના માટે લોકોને? આનો વિરોધ વિપક્ષ શેના માટે? વિપક્ષના નેતાને દીકરી નથી, રાહુલ ગાંધીને દીકરી નથી, એટલે ખબર નહીં પડે કે એક દીકરીને જ્યારે જન્મ આપ્યો, માએ 9 મહિના સુધી કોખમાં રાખી હોય અને એને મોટી કરી હોય, અને એ દીકરી 18મા દિવસે કદાચ કોઈક વ્યક્તિ ભોળી અને છેતરાઈ જાય, જે રહીમ બનેલો રાહુલ એ દીકરીને છેતરીને લઈ જાય અને પછી એની પર આખું સ્કેમ કરે, એના ફોટા વાયરલ કરવાનો ધમકી આપે, ત્યારે મા બાપ પર જાણે વીજળીના કટકા પડ્યા હોય એ રીતનું અસહ્ય વાતાવરણ આખા ઘરમાં સર્જાય. અને આ બધા વેદના રુદન અમે લોકોએ રાજકીય પક્ષના કાર્યકર્તા તરીકે અમે લોકો સાંભળેલા છે, એને નજીકથી જોયા છે. અને એટલા માટે આ સંવેદન સરકાર, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે આ કદાચ નિર્ણય લીધો છે કે મા બાપની સંમતિ જોઈએ. એમાં ખોટું શું છે? અને હું તો તમને એમ પૂછું છું, કદાચ તમે 1 લાખ લોકોના ઇન્ટરવ્યૂ લો, એક મા બાપ તમને એમ કહી દે કે આ નિર્ણય ખોટો છે સરકારનો, પણ દરેક મા બાપ કહેશે કે આ નિર્ણય સારામાં સારો સરકાર કર્યો, ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે તો આ નિર્ણય કર્યો છે. આપણા સમાજમાં પણ હિન્દુ સમાજની અનેક જ્ઞાતિઓની વાત કરીએ તો ઓબીસી સમાજ અને અમુક 2-3 સમાજની વચ્ચે દીકરીની આપલેને થઈને પ્રેમ લગ્નને લઈને જે વિવાદ ઊભો થયો, તો એના માટે તમે શું કહો છો? એ લોકોનો વ્યક્તિગત પ્રશ્ન હશે, અને સામાજિક પ્રશ્નોમાં મારી દ્રષ્ટિએ આપણે ચર્ચા ના કરવી જોઈએ. કે સામાજિક પ્રશ્નોને દરેક સમાજે એ સમાજના લેવલે સમાધાનથી એને સુલે કરવી જોઈએ. આપણે પોલિટિકલ વાત ઉપર આવી જઈએ. આપણે વાત કરીએ વિધાનસભાની ચૂંટણીની. વિધાનસભા 1 વર્ષ પછી એક બીજો લિટમસ ટેસ્ટ છે. અત્યારે તો સ્થાનિક સ્વરાજ્યનું સેમિફાઇનલ તમારે છે, પછી તમારે ત્યાં ફાઇનલ પણ રમવાનું છે. એક સુગબુગાહટ, એક ચર્ચા કાર્યકર્તાઓ સાથે, પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બધા જોડે ચર્ચા થતી હોય છે. એક અસંતોષ ક્યાંક ને ક્યાંક જગદીશભાઈ એવો જોવા મળતો હોય છે કે આયાતી લોકો વિપક્ષમાંથી અહીંયા આવે ને સીધા મંત્રી બની જાય, જ્યારે કે વર્ષો સુધી જે કાર્યકર્તાએ પોતાનું લોહી રેડીને ભાજપની સેવા કરી છે એ બિચારો ત્યાંનો ત્યાં જ રહે છે. ભારતીય જનતા પાર્ટી આખા દેશ અને વિશ્વમાં એક વિચારધારાવાળી પાર્ટી છે. જેણે વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું છે એવા કાર્યકર્તાને પણ પ્રાધાન્ય મળે છે, અને જે લોકોએ વર્ષો સુધી અન્ય પક્ષમાં કામ કર્યું છે પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈ અને પાર્ટીમાં જોડાયા છે એવા યોગ્ય લોકોને પણ ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસ યોગ્ય જગ્યાએ સ્થાન આપવાનો પ્રયાસ કર્યો છે. પણ છતાં એક અસંતોષ હોય છે. એટલે આ પહેલાના પ્રમુખ હતા એ એવું કહેતા હતા કે ભાઈ બહારથી કોઈને નહીં લાવવામાં આવે, બહારના કોઈને આપણે પાર્ટીના કાર્યકર્તાઓને સ્થાન આપશે. જગદીશભાઈ શું કહે છે? હું એ જ કહું છું આપને કે જે લોકો અન્ય પક્ષથી કંટાળી, ત્રાસી અને પક્ષ છોડી રહ્યા છે,
આ વહેતી ગંગા જેવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં આવે અને એમને લાગે કે આ રાષ્ટ્રની વિચારધારાવાળી પાર્ટી છે, રાષ્ટ્રનું કલ્યાણ કરવાવાળી પાર્ટી છે, દેશના અને વિશ્વ નાયક નેતા માન્ય મોદી સાહેબ પર એમને ભરોસો છે કે આ વિઝનરી નેતૃત્વ છે, એમના નેતૃત્વથી પ્રેરાઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને સારા ભાવથી જોડાય છે અને એટલા માટે કદાચ ક્યાંક ને ક્યાંક યોગ્ય જગ્યાએ સ્થાન પણ અમે આપીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પ્રદેશ અધ્યક્ષ તરીકે આ મુદ્દે તમે શું સંદેશો આપવા માંગશો? દે વોન્ટ ટુ હિયર ફ્રોમ યુ. હું ચોક્કસ કહીશ કે દરેક વ્યક્તિ એ રાષ્ટ્રની સેવા માટે સતત મથતો હોય છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સતત પાર્ટીની વિચારધારા અને રાષ્ટ્રીય વિચારધારા સાથે મથતો હોય છે. અન્ય પક્ષમાંથી જે કદાચ કાર્યકર્તા આવ્યો છે, આપણી પાર્ટીમાં આવ્યો છે, તો એણે પણ એનો પોતાનો ગોલ હતો કે મારી કોંગ્રેસ માટે છું કે અન્ય પક્ષમાંથી છું, તો એ વ્યક્તિ એના પક્ષમાંથી આવ્યો છે પણ આજે એ આપણી વિચારધારા સાથે 100% સહમત છે. એટલે આપણે કોઈ પણ કાર્યકર્તાને જેમ દૂધમાં સાકર ભળે એવી જ રીતે આપણે એને ભેળવી અને એને આપણા કામમાં જોતા રહેવું જોઈએ. આપણે 2 ચૂંટણીઓની વાત કરી, હજુ એક ત્રીજી ચૂંટણી રાજ્યસભાની. રાજ્યસભામાં પહેલી વખત ગુજરાતના ઇતિહાસમાં એવું બનશે કે એક સાથે 4 બેઠકો ભારતીય જનતા પાર્ટી અને પક્ષે જઈ રહી છે. 2 વખત લોકસભા 26માંથી 26, એક વખત 26માંથી 25. બધા સેટ ટાર્ગેટ્સ, એટલે મોટા ટાર્ગેટ ગુજરાતે અત્યાર સુધીમાં એચીવ કર્યા છે. જગદીશ વિશ્વકર્માજીની અધ્યક્ષતામાં આવા કયા મોટા ટાર્ગેટ એચીવ થશે? વોટ ઇઝ યોર વિઝન ટુ અચીવ ધોઝ ટાર્ગેટ? હું હજી પણ કહું છું, હું કોઈ નંબરના આંકડામાં કરતાં મારી પાસે ગુજરાતમાં 50,000 બૂથ છે. એ 50,000 બૂથ એ મારો સૌથી મોટો લક્ષ્યાંક છે. મારે 50,000 બૂથ ઉપર જીતવું એટલે મારા સંપૂર્ણ લક્ષ્યાંક જીતી જવાય. ઓકે, એટલે વોટ ઇઝ યોર ટાર્ગેટ? ધેટ્સ વોટ યુ વોન્ટ ટુ નો. હું એ જ કહું છું ને. હા, એટલે કે 156 નો ટાર્ગેટ હતો. આપણે વિધાનસભાની વાત કરી. હું એ જ કહું છું કે 156 હતો. 156 મારે જીતવી હોય, 182 ના ટાર્ગેટ સાથે હું આપને એ જ કહું છું કે મારે 156 જીતવી હોય કે 182 જીતવી હોય, મારે 50,000 બૂથ મારા ટાર્ગેટ. કેટલી જીતવી છે? ધેટ્સ વોટ આઈ એમ. મારે 50,000 બૂથ જીતવા છે. હું હજી એક સ્પષ્ટ કહું છું, હું બહુ સ્પષ્ટ છું મારી વાતથી, કે મારે ગુજરાતના 50,000 બૂથોના મારા 50,000 બૂથ પ્રમુખો પર સંપૂર્ણ ભરોસો છે કે દરેક કાર્યકર્તા પોતાનું બૂથ જીતીને મને આપશે. ઇન અધર વર્ડ્સ 182 સીટ્સ. હું હજી વાત કરું છું, હું સીટના નંબરમાં પડતો જ નથી. એ તો બહુ આંકડો નાનો થઈ ગયો. મારા માટે 50,000 બૂથ એ બહુ મોટો આંકડો છે. મારે એ જીતવા છે, મારે બૂથ જીતવું છે. ગુડ, એટલે ઇટ્સ અ ગુડ સ્ટ્રેટેજી. પણ અત્યારે જગદીશભાઈ ભારતીય જનતા પાર્ટીના એક નવા લુક માટે અથવા તો કાર્યકર્તાઓના ઉત્થાન માટે બીજી શું કાર્યવાહી કરી રહ્યા છે જેનાથી એક ભારતીય જનતા પાર્ટીનો એક નવો ચહેરો જનતાની સામે આવે? આપ જોઈ રહ્યા છો કે જે રીતે અધ્યક્ષ બનતાની સાથે જ મારો અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ થયો. ઘણી બધી જગ્યાએ મારે વિધાનસભામાં પ્રવાસ ચાલુ થયો છે અને દરેકે દરેક જગ્યાએ કાર્યકર્તા, બૂથનો કાર્યકર્તા હોય કે જિલ્લાનો કાર્યકર્તા હોય, આપે જોયું હશે કે જ્યારથી હું અધ્યક્ષ બન્યો ત્યારથી મારા દરેક કાર્યક્રમની અંદર મેં જે રીતે અહીંયા અધ્યક્ષના શપથ વખતે કીધું હતું કે મારા માટે બૂથનો કાર્યકર્તા એ ડાબી આંખ છે તો જમણી આંખ મારો જિલ્લાનો અધ્યક્ષ છે. મારા દરેક કાર્યક્રમમાં મારી બંને બાજુએ એક બાજુ બૂથનો કાર્યકર્તા બેસે એટલે એના માટે દીવા સપનું જેવું લાગે કે હું કોઈ પ્રદેશ અધ્યક્ષના મંચની સાથે એની સાથે ખુરશી શેર કરું છું, એક બાજુ જિલ્લાનો અધ્યક્ષ હોય. એટલે આ જ સૌથી મોટો મેસેજ છે કે કાર્યકર્તા બેઝ પાર્ટી છે અને કાર્યકર્તાને સૌથી વધારે પ્રાધાન્ય આપે છે. અને આ જ વિઝનને વિચાર સાથે હું નીચે આગળ વધવા માગું છું.